ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ આજે જુલાઈ મહિનો બેસી ગયો છે. આજ 1 જુલાઈ છે. વર્ષ 2026ના 6 મહિના વયા ગયા છે. હવે 6 મહિના જ બાકી છે, જુલાઈથી ડિસેમ્બર. ફ્રેન્ડ્સ આજે 1 જુલાઈ છે, એટલે 1 જુલાઈ એટલે કે ડૉક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે અને GST ડે તરીકે પણ ઉજવવામાં આવે છે. ફ્રેન્ડ્સ આજે અમે છે ને મિક્સ કઠોળ બનાવ્યું છે. પહેલાં ફ્રેન્ડ્સ હું હોસ્ટેલમાં રહેતી ને તો ત્યાં બહુ જ તે આપવામાં આવતું જમવામાં, સાંજના ભોજનમાં. એને ઘણા લોકો સેવ ઉસળ પણ કહે છે, પણ આજે અમે બપોરના બનાવ્યું છે મિક્સ કઠોળ. એમાં છે ને ફ્રેન્ડ્સ મિક્સ કઠોળમાં વટાણા, ચણા, મગ, મઠ 5 પ્રકારના કઠોળ હોય એ લઈને બાફી નાખવામાં આવે. એને રાતના પલાળી દઈ ગરમ પાણીમાં, પછી બાફી નાખી અને કાંદા, ટમેટા, લસણની ગ્રેવી કરી અને ગરમ મસાલો કરીને બનાવવામાં આવે છે. પહેલાં તો અમે બહુ જ ખાતા રાતના, પણ આજે અમે બપોરના બનાવ્યું છે. અમે રોટલી સાથે ખાતા. જ્યારે હોસ્ટેલમાં અમને આપતા ને તો એ જે સેવ ઉસળ હોય ને એ મિક્સ કઠોળમાં સેવ નાખી દે, પછી કાંદા હોય અને એને પાવ સાથે ખાવામાં આવે છે. પણ આજે અમે છે ને રોટલી સાથે જ ખાધું છે. તો ફ્રેન્ડ્સ આજે હું તમને એ બતાવીશ કે આજનું બપોરનું ભોજન શું છે. આજે જમવામાં સરસ મજાનું મિક્સ કઠોળ બનાવ્યું છે ફ્રેન્ડ્સ. આ કાલે મેં સાંજના જ તે છે ને બધું પલાળી દીધું હતું. તો આમાં 5 પ્રકારનું આપણે કઠોળ લીધું છે. મગ, ચણા, છોલે ચણા, લીલા વટાણા અને મઠ રાતના પલાળી દીધા હતા. પછી ગરમ પાણીમાં પલાળી દીધા હતા અને સવારના પણ ગરમ પાણીમાંથી કુકરમાં મૂકી અને ચડાવી દીધા હતા. સરસ મજાનું મિક્સ કઠોળ બનાવ્યું છે ફ્રેન્ડ્સ. આની રેસીપી પણ તમારે જોતી હોય તો તમે કમેન્ટ કરજો. આજે સરસ મજાના વરસાદી માહોલમાં મિક્સ કઠોળ છે. કાંદા, લસણ, ટમેટાની ગ્રેવીવાળું અને ગરમ મસાલાવાળું મિક્સ કઠોળ છે. ત્યારબાદ છે ને સરસ મજાના સવારના થેપલા કર્યા હતા અને આ બપોરની રોટલી છે. ત્યારબાદ રાઈસ છે, પછી આ છાશ છે અને આ છે ને ગુવાર છે ફ્રેન્ડ્સ. જો અને મિતાંશના અને મમ્મીના કાંદા લસણ વિનાના છે. અમારા બધાના કાંદા લસણ ટમેટાની ગ્રેવીવાળા છે. એ પણ હું તમને બતાવું ફ્રેન્ડ્સ. મિક્સ કઠોળ કાંદા લસણ ટમેટા વિનાની ગ્રેવી વિનાનું છે ને, કે ટમેટા નાખ્યા છે કે નથી નાખ્યા? ના, ટમેટા કઈ નહીં. કાંદા લસણ ટમેટા વિનાનું ગરમ મસાલો, પછી ચાટ મસાલો અને ઉપરથી થોડુંક લીંબુ. મમ્મીના અને મિતાંશના એકદમ પ્લેન કાઢ્યા છે અને અમારા કાંદા લસણ ટમેટા ને એવા સરસ મજાનું મિક્સ કઠોળની મોજ છે ફ્રેન્ડ્સ. આજે છે એનું મોળું હળદર વાળું, એનું મરચું નથી ખાતો એટલા માટે એનું એકદમ મોળું, સાવ થોડુંક એવું. આ મમ્મીનું અને અમારું 3 પ્રકારનું કાઢવાનું રહે અમારે કોઈ બી શાક બનાવીએ ને એને ત્યારે.